નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી તેમાં આપણું સ્વાગત છે। હવે આપણી વિષય પર્યાવરણ છે। તેમાં આપણી ગયા વિડીયોમાં કે મેં તમને વાર્તા સ્વરૂપ એક પાઠ તમને સમજાવ્યો હતો। તે પાઠનું નામ છે આમ પણ હોય। એમાં આપણે ગયો વિડીયોમાં કે મેં તમને પહેલાં એ પાઠનું આખી વાર્તા તમને કીધી, એ વાર્તા તમને સંભળાવી। ત્યાર પછી હવે આપણે પાઠ વાંચી અને તમારે સમજવાનો છે કે હું તમને સમજાવું છું પાઠ્યપુસ્તકમાં, કે પાઠ્યપુસ્તકમાં વાંચી અને તમને સમજાવી દઉં। તો કે એ વાર્તામાં આપણે પહેલાં શું આવ્યું ઉપર તમને થોડુંક અમથી માહિતી આપી દઉં છું। તો કે પહેલાં તો કે એક ગામ હોય છે, એ ગામમાં ખેડૂત રહે છે। એ ખેડૂત છે ભાઈ, ખેડૂતનું નામ છે સોમાભાઈ। એ સોમાભાઈ છે પોતાના ખેતરે જાય છે અને ખેતરમાં પોતે ઘણા બધા ગાય, ભેંસ, બળદ એવું બધું રાખે છે પ્રાણીઓ। પણ પોતાની જે ખેતર છે એ ખેતર ખેડવા માટે એ પોતે 2 બળદ રાખે છે। એ બળદ રાખે છે પણ એ 2 બળદના નામ હોય છે, એક તો ગોરિયો અને બીજાનું નામ છે કાળિયો। એમ એ સોમાભાઈ છે એ એમને બળદના નામ રાખેલા હોય છે। પણ સોમાભાઈનું આખું પરિવાર છે, એક બાગો છે અને એક બેબી છે અને એમની પત્ની છે, એટલે કુલ કેટલા થયા 4। એમ એ બધા પોતાના ખેતરે જાય છે અને પોતાનું ખેતર ખેડે છે અને જે વાવણીનો સમય થાય છે ત્યારે એમાં એ જે અનાજ વાવે છે, તો કે અનાજમાં ઘણી બધી વસ્તુ હોય છે। તો કે તમે ઘઉં વાવતા હોય છે, બાજરી વાવતા હોય છે, પણ એ અનાજ અમુક ટાઈમે જ એ વસ્તુ વવાય છે। તમે બાજરી વાવો તો એ ચોમાસાની ઋતુ હોય અથવા શિયાળાની ઋતુ હોય, એ પ્રમાણે એ વાવવાની હોય છે। તો આ શિયાળાની ઋતુ છે અને સોમાભાઈ છે પોતાના ખેતરમાં એને બાજરી વાવવી છે, એટલા માટે પોતે છે 2 બળદ છે એ બળદને લઈ અને ખેતરે જાય છે અને ખેતરે જઈ અને પોતાનું ખેતર છે એ ખેડે છે। જે સોમાભાઈ છે એ પોતાના ખેતરે આખો દિવસ રહે છે, એટલે પોતાનું ટિફિન એટલે ભાતું, આપણા પાઠ્યપુસ્તકમાં ભાતું લખ્યું છે, તો કે એ ભાતું છે એ સાથે લઈ જાય છે ઘરેથી અને પોતે આખો દિવસ છે એ ખેતરે રહે છે અને બપોરનો સમય થાય છે ત્યારે પોતે છે એ ભાતું લઈ આવ્યો હોય એ જમે છે અને જમી અને વૃક્ષની નીચે થોડોક આરામ કરવા બેસે છે। અને ત્યારે જે પોતાના 2 બળદ છે એ બળદ છે ખેતરમાં ઊભા હોય છે ત્યારે એમને પણ ઘાસ નાખે છે। અને જ્યારે સોમાભાઈ ઉઠીને આરામ કરી અને ઉઠે છે ત્યારે એ સોમાભાઈ છે એ 2 બળદમાંથી 1 બળદ ગાયબ થઈ જાય છે। ત્યારે સોમાભાઈને વિચાર આવે છે કે જે બળદ ગાયબ થઈ ગયો છે એનું નામ છે ગોરિયો, જે કે ગોરિયો બળદ છે એ ગાયબ થઈ જાય છે ત્યારે સોમાભાઈને એમ વિચાર આવે છે કે મારો બળદ ક્યાં ખોવાઈ ગયો છે ખેતરમાંથી। ત્યારે એ બધા વિચારણા કરી અને પોતે તોય એની છે બાજરી વાવવાની છે એ બાજરી એ વાવી દે છે અને નાની થાય અને મોટી થાય એમ કરી અને એને ડુંડા આવે છે, ડુંડામાં એને બીજ આવે એટલે કે બાજરો બેસે છે। એ બાજરા બેસો પછી એને લણે છે, લણી અને પોતે છે બાજરાનું ઘરે લઈ આવે છે અને લઈ આવી અને એમાંથી બાજરો ઘંટીમાં હોય એ દળાવીને પોતે રોટલો બનાવે છે। ત્યારે એ રોટલો બનાવે છે ત્યારે એમના છોકરા છે એ કહે છે કે બાપુ આપણો ગોરિયો ખોવાઈ ગયો તો એ આમાં બેઠું છે, આવું કંઈક આપણે પાઠમાં ભણવાનું છે, આવી જ રીતનું પાઠમાં જ આપેલું છે। તો આપણે પાઠમાં વિગતવાર આપણે જોઈએ, તમે ધ્યાનથી તમારે સાંભળવાનું છે કે પાઠમાં શું આવે છે। તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવાનું કે તમને પાઠમાં શું સમજાયું છે, કયો પાઠ મેડમે વાંચ્યો છે, એ તમારે સરસ રીતે તમારે સાંભળવાનું છે। તો કે એમાં છે પર્યાવરણ પાઠ 7 આમ પણ હોય। તો એમાં આપણે ગયા વિડીયોમાં મેં તમને વાર્તા સ્વરૂપ આખો પાઠ સમજાવ્યો, અત્યારે પણ તમને થોડીક માહિતી આપી। હવે આપણે વિગતવાર જોઈએ
તો કે ગોરીઓ ગુમ થયો. એક નાનકડું ગામ, ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે છે. તો કે એક ગામ છે નાનું, એ ગામમાં છે એક ખેડૂત છે. એ ખેડૂતનું નામ છે સોમાભાઈ. તેમને 2 બળદ, એકનું નામ કાળિયું અને બીજાનું નામ ગોરિયું. તો કે એમને 2 બળદ છે. 2 બળદમાં એકનું નામ કાળિયું છે અને બીજાનું નામ ગોરિયો છે. તો બંને બળદ એમને ખૂબ જ વહાલા. તો કે 2 બળદ છે, એ બંને બળદ છે એ બહુ જ એને વહાલા હતા, કેમ કે એ ખેતરમાં એને કામ લાગતા હતા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો. તો કે માર્ચ મહિનામાં છે એને બાજરી વાવવાની છે, એમનો એ સમય થયો. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈ ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થયા. તો કે સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. તો કે એ વાવણી પહેલા એને છે ખેતર છે એ ખેડવું પડે. ખેતર ખેડ્યા પછી તો કે એમાં અનાજ એટલે કે બાજરો વાવવો પડે. અડધું એને ખેતર ખેડ્યું છે. કેટલું બપોરના સમય થયો તો એને હજી અડધું ખેતર છે એ પોતાના બળદ છે અને હળ છે એનાથી એને એ અડધું ખેતર છે એ ખેડ્યું છે. અને બપોરનો સમય થઈ ગયો છે, એટલે બપોરનો સમય થયો પછી તો જમવું પડે. એટલે આપણને પાઠમાં ભાતું આપ્યું છે. તો કે ભાતું એટલે આપણે જે જમીએ ટિફિન કહીએ એ એને ભાતું કહે છે. તો કે ભાતું ખાઈને આરામ કરવા એ સૂતા છે. તો કે પોતે ભાતું ખાય છે અને ખાઈ અને પછી એક વૃક્ષની નીચે આરામ કરવા સૂતા છે. જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયું ક્યાંય ન જડ્યો. તો કે સોમાભાઈ છે એ જાગીને જુએ છે તો ખેતરમાં છે એને એક જ બળદ મળે છે, જે ગોરિયા નામનો બળદ છે એ એને ગાયબ થઈ જાય છે. પણ બધી બાજુ જોવે છે તો પણ ક્યાંય એને બળદ મળતો નથી. તો કે ગોરિયો ક્યાં હશે? તો એને મનમાં વિચાર આવશે કે મારો ગોરિયો છે એ ક્યાં હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયું ક્યાંય જ ન જડ્યું. તો કે બાજરી વાવી પણ એને સોમાભાઈએ બધી બાજુ જોયું પણ એને ક્યાંય જડ્યો નહીં. બાજરી ઉગીને મોટી થઈ. તો કે બાજરી વાવી છે, પછી થોડોક ટાઈમ થયો પણ એ બાજરી ઉગી ગઈ છે. સોમાભાઈ તો રોજ ખેતરે આવે. સોમાભાઈ છે એની બાજરી વાવી છે એટલે બાજરી ઉગી ગઈ છે, પણ સોમાભાઈ છે એ ખેડૂત છે એ દરરોજ છે એ પોતાના ખેતરે આવે છે. બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરીને જુએ. તો કે એની બાજરી છે એ બાજરી જોવે છે અને પોતે હરખાય છે અને બધા ખેતરમાં એ જોવે છે. ક્યાંય મારે ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ના જડ્યો. તો કે એને એવો વિચાર આવશે કે મારો ગોરિયો છે એટલે કે જે મારું બળદ છે એ મારે ક્યાંય નજરે ચડે છે, ક્યાંય મારા ધ્યાનમાં આવે છે, પણ તો એને ક્યાંય મળતો નથી. એ ગોરિયો ક્યાંથી મળશે મને? તો એવો વિચાર કહેશે કે આ મારું ગોરિયું બળદ છે એ ક્યાંથી મને મળશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીને ડુંડા લણતા પણ ગોરિયો ન જડ્યો. તો કે બાજરી છે એ પાકી ગઈ છે, એમાં બાજરીના દાણા છે એ આવી ગયા છે, પણ એ બાજરીના ડુંડા છે એ લણતા પણ એ ખેડૂત છે એ વિચાર કરે છે કે મારો ગોરિયો છે, મારો બળદ છે એ ક્યાંય નજરે ચડે છે. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા. જે કે ડુંડું છે એમાં બાજરી છે એ બાજરીના દાણા છે એ છૂટા પાડ્યા. ચાણીથી ચાળ્યા. તો કે ચાણી છે એનાથી એને ચાળ્યા. તગારામાં ભર્યા. કોથળા ભરીને ઘેરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યું તે ન જડ્યું. તો કે ચાણીથી ચાળે છે, પછી એને તગારામાં ભર્યા છે. તગારામાં ભરી અને પોતે કોથળો છે તે કે કોથળામાં નાખે છે અને નાખી અને આપણા ઘરે એ લઈ આવે છે. એમ કે કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. તો કે જે કોથળો છે એમાંથી બાજરી કાઢે છે અને બાજરી કાઢી અને એ સાફ કરે છે. સાફ કરીને પછી એની જે ઘંટી છે એ ઘંટીએ દળાવા જાય છે. રોટલા બનાવતા
પહેલાં બાજરીનો લોટ ચાણીથી ચાળી જોયું. તો કે જે રોટલો છે એ બનાવતા પહેલાં તમે જો કે આપણા ઘરે છે તો કે મમ્મી છે રોટલી બનાવતા હોય તો એ પહેલાં લોટને ચાણીથી ચાળવો પડે. ચાણીથી ચાળી જોયું તોય ગોરીઓ ન જડ્યું ન જડ્યું. તો કે જે બાજરીનો લોટ છે એ ચાણીથી ચાળે છે અને તોય ખેડૂત છે એ જોવે છે કે ક્યાંય આમાં મારો ગોરીઓ નથી ને, તો પણ એને જડતો નથી. સોમાભાઈ તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. તો ખેડૂત છે એ ખેડૂત એમ કે એને એવા વિચાર આવે છે કે પોતાનું બળદ છે એ બળદ ન એને વિચાર આવે છે, મારો ગોરિયો ક્યાં આવશે, શું કરતો હશે. ઘરના બીજા સભ્ય પણ ગોરિયાની ચિંતા હતા. તો કે સોમાભાઈ છે એ વિચાર કરે છે કે આ મારો ગોરિયો છે એ શું કરતો હશે, ક્યાં હશે, એને કંઈ જમ્યું છે, એને કંઈ ઘાસ ખાધું છે, એવા એને વિચાર આવતા હતા. પણ જે સોમાભાઈ છે એમના બે સભ્યો છે તો કે એમની વાઈફ છે એટલે એમની પત્ની છે, એમની છોકરી છે, એમનો છોકરો છે, એ બધાએ પણ એ બળદની ચિંતામાં હતા. કહે છે કે મારો બળદ ક્યાં ખોવાયો હશે. સોમાભાઈ તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે, મારો ગોરિયો ક્યાં હશે અને શું કરતો હશે. ઘરના બીજા સભ્ય પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. તો નવી બાજરી છે એ નવી બાજરીના એમના પત્ની છે એમની સરસના રોટલા બનાવે છે ગરમા ગરમ, અને પછી એ બધા સાથે જમવા બેસે છે. સાથે મળીને સોમાભાઈ, એમની પત્ની, એમના બે બાળકો છે એ બધાએ સાથે મળી અને પોતે જે નવી બાજરીના રોટલા બનાવે છે એ બંને બધાએ સાથે મળી અને જમવા બેઠા છે. તમને લાગે છે કે ગોરીઓ મળશે? તો સોમાભાઈ એ વાત કરી છે બધાને કે તમને લાગે છે કે આપણો બળદ છે એ ખોવાઈ ગયો છે, એ આપણને મળશે? સૌની થાળીમાં રેવા બહેને એક રોટલો મૂક્યો. તો કે જે સોમાભાઈ છે એમના ખેડૂત છે, ખેડૂતની પત્ની નામ છે રેવાબેન. તો કે રેવાબેને છે બધાની થાળીમાં એક રોટલો મૂક્યો છે. સોમાભાઈની દીકરી સપના કોપટી બહુભાગ. તો કે સોમાભાઈની જે છોકરી છે, દીકરી છે, એનું નામ છે સપના. તો કે એમને છે બાજરાની કોપટી છે એ એને બહુ જ ભાવે છે. તમે જો મમ્મી આપણા ઘરે બાજરાનો રોટલો બનાવતા હોય તો સરસની આપણને કોપટી ઉચકી અને આપણને જોવી ગમે અને આપણને ભાવતી હોય છે. તમે બાળકો તમે બાજરાનો રોટલો ખાતા હોય તો તમને વધારે એ તમને ભાવે, કેમ કે કોપટી છે એ મજા આવે ખાવાની. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એક મોટેથી સીચ પાડી. તો કે જે સોમાભાઈની છોકરી છે એટલે એમની બેબી છે એ બાજરાનો રોટલાની કોપટી એક તોડે છે, એને મોટેથી અને બૂમ પાડે છે, બાપુજી આપણો ગોરિયો. ઓ તો કે કોપટીની અંદરથી એમનો ગોરિયો બેઠો છે એવું કહે. સોમાભાઈ તો થાળી ધકેલીને કૂદકો મારીને કોપટી નીચે જોઈ તો ગોરિયો નિરાતે બેઠો વાગોળતો હતો. તો કે સોમાભાઈ છે પોતે જમવા બેઠા છે ત્યાંથી ઊભા થઈ અને ફટાફટ ત્યાં આવે છે અને ત્યાં આવીને પોતે જે એમની દીકરી છે એને જે કોપટી ખોલી છે એની બાજરાની અંદર છે ગોરિયો બેઠો છે એ જોવા માટે સોમાભાઈ છે એ ઉપરથી ઠેકડો મારી અને બાજુમાં આવે છે અને ત્યાં જ જે ગોરિયા નામનો બળદ છે એ બળદ છે એ રોટલાની અંદર બેઠો વાગોળતો હતો. ત્યારે સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મારો ગોરિયો, પાલો ગોરિયો મળી ગયો. તો કે સોમાભાઈ છે એને સરસ મજાની ખુશી થઈ કે મારો બળદ છે એ મને મળી ગયો છે અને પોતે ખુશ થઈ જાય છે કે મારો બળદ જે ખોવાઈ ગયો હતો એ મને મળી ગયો છે. પણ એ બળદ ક્યાંથી મળે તો કે જે કોપટી છે બાજરાની છે એની અંદર બાજરાની અંદર બેઠું હતું. આવી રીતનું આ પાઠમાં આવ્યું છે. સરસ મેં તમને આ પાઠ પહેલાં વાર્તા સ્વરૂપ તમને સમજાવ્યું, હવે તમને મેં વાંચીને સમજાવ્યું. હવે આપણે ત્યાર પછી તો કે આપણે સરસના થોડાક આપણે પ્રશ્ન આપણે જોઈએ કે આપણે જે પાઠ સમજ્યા
તેની ઉપરથી આપણે થોડા પ્રશ્ન સમજવાના છે. એ પ્રશ્ન આપણે બોર્ડમાં જવાબ સહિત હું લખાવું છું. તમારે પણ તમારી ચોપડીમાં સરસ રીતે તમારે લખવાના છે. તો તમે એમાં તમને આપણે પ્રશ્નના જવાબ છે તમને તમારી ચોપડીમાં તમારે લખવાના છે અને પાકા પણ કરવાના છે. કેમ કે મેં તમને અત્યારે પાઠ સમજાવ્યો છે એટલે બધા પ્રશ્નો તમને સરસ રીતે આવડી જાય છે. તો કે પહેલો છે પ્રશ્ન કે વાવણી પહેલા શું કરવું પડે? તો કે આપણે વાવણી છે એ પહેલા આપણે શું કરવું પડે? તો કે વાવણી પહેલા છે આપણે બાજરી વાવવી હોય તો પહેલા એને ખેતર ખેડવું પડે છે. તો તેનો જવાબ આવશે તો કે વાવણી પહેલા ખેતર ખેડવું પડે. તો કે વાવણી પહેલા આપણે શું કરવું પડે? તો કે વાવણી પહેલા છે તો કે આપણે ખેતર છે એ ખેડવું પડે છે. ત્યાર પછી છે બીજો પ્રશ્ન છે કે ખેડૂતે જાગીને શું જોયું? તો કે ખેડૂત છે એ આરામ કરવા સૂતો હતો ત્યારે એને જાગીને શું જોયું હતું? તો કે જાગીને શું જોયું હતું કે 2 બળદમાંથી 1 બળદ ગાયબ હતું. તો આપણે લખીએ ખેડૂતે જાગીને જોયું કે 2 બળદમાંથી 1 બળદ ગાયબ હતો. તો કે શું છે કે ખેડૂતે જાગીને જોયું કે 2 બળદમાંથી 1 બળદ ગાયબ હતો. હવે ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન છે કે ગોરીઓ રોટલાને બદલે ક્યાંથી મળ્યું હોય તો પણ તેમને તે ગપ્પુ જ લાગ્યું હોય? તો કે આ ગોરીઓ છે એમની રોટલાની જગ્યાએ બીજે ક્યાંય મળ્યો તો પણ એને ત્યાં ગપ્પુ જ લાગે છે. તો આપણે એવી જ રીતના તે લખીએ છીએ તો કે ગોરીઓ રોટલાને બદલે ગ્લાસ માંથી મળ્યું હોય તો પણ તેમને ગપ્પુ જ લાગ્યું હોય. તો કે શું છે કે ગોરીઓ ક્યાંથી મળ્યો હોય તો તેમને ગપ્પુ લાગે? તો કે ગ્લાસમાંથી મળ્યો હોય તો પણ એમને એ ગપ્પુ જ લાગે. આવી રીતના પ્રશ્નના જવાબ છે એ તમારે ચોપડીમાં લખવાના છે. હવે ત્યાર પછી છે કે મેં અહીંયા થોડાક તમને વાક્ય લખ્યા છે. તે વાક્યો છે તમારી આપણે જે મેં તમને પાઠ સમજાવ્યો છે એ પાઠમાં તમારી ક્રમ વાઇઝ એ તમારે ગોઠવવાના છે. હું તમને સૂચનાવલી ઉપર નથી લખી પણ હું તમને વાંચી સંભળાવું છું. તો કે વાર્તામાં જે સૌથી પહેલા થયું હોય તે પહેલા નંબરે, પછી થયું હોય તે બીજા નંબરે, એમ 5 વાક્યો ગોઠવીને ફરીથી લખવાના છે. તમારે આ 6 વાક્યો છે તો કે આ 6 વાક્યો છે તમારે જે પાઠમાં આવ્યું હતું એ પ્રમાણે તમારે ફરીથી વાક્ય તમારે લખવાના છે. તો કે આપણને બધા વાક્ય એકવાર વાંચી લઈએ. તો કે બાજરીના દાણા છૂટા પાડ્યા, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું, ગોરીઓ રોટલામાં બેઠો હતો, 2 બળદમાંથી ગોરીઓ ગાયબ, બાજરીના રોટલા તૈયાર થયા, ખેતરમાં બાજરી વાવી. તો કે આપણે 6 વાક્ય છે એ 6 વાક્યોમાં સૌથી પહેલા પાઠમાં કયું વાક્ય આવ્યું હતું એ આપણે જોવાનું છે. તો કે સૌથી પહેલા તો કે
સોમાભાઈ અડધું ખેતર ખેડ્યું. તો કે સૌથી પહેલા કયું વાક્ય આવશે? સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. હવે ત્યાર પછી આ વાક્ય લખાઈ ગયું. હવે ત્યાર પછી છે તમને પાઠમાં શું આવ્યું કે બે બળદમાંથી ગોરૈયો ગાયો. શું આવ્યું હતું? તો કે બે બળદમાંથી ગોરૈયો ગાયો. હવે ત્યાર પછી કે અમે બે બળદમાંથી ગોરૈયો ગાયો. હવે ત્યાર પછી તો કે ખેતરમાં બાજરી વાવી. શું આવશે? ત્રીજું વાક્ય છે ખેતરમાં બાજરી વાવી. હવે ત્યાર પછી તમે જુઓ તો કે ખેતરમાં બાજરી વાવી. હવે બાજરીના દાણા છૂટા પાડ્યા. ત્યાર પછી ચોથું વાક્ય છે બાજરીના દાણા છૂટા પાડ્યા. ત્યાર પછી તમે જુઓ કે બાજરીના દાણા છૂટા પાડ્યા. તો હવે તમે જુઓ પાછા કેટલા વધે છે? તો કે પાંચમું વાક્ય છે તો કે બાજરીના રોટલા તૈયાર થયા. તેનું તે જ વાક્ય આવે છે. બાજરાના રોટલા તૈયાર થયા. હવે તમે જુઓ કે હવે છેલ્લે શું હતું? તો કે ગોરૈયો છે રોટલામાં બેઠો હતો. છઠ્ઠું વાક્ય છે ગોરૈયો રોટલામાં બેઠો હતો. આવી જ રીતના વાક્ય છે. આ વાક્ય છે તમારી ચોપડીમાં તમારે બાજુના જગ્યા છે ત્યાં તમારે લખવાના છે. તમને આવી રીતના ઉપરના આડળા વાક્ય લખ્યા છે પણ તમારી બાજુમાં જગ્યા છે ત્યાં તમારે લખવાનું. પણ મેં અહીં નીચે તમને લખી આપ્યા છે. હવે ત્યાર પછી છે કે ચાલો ગાઈએ. તો કે એક સરસ મસ્તીનું છે તમને સરસનું બે જોક જેવું છે. આ બસ કેટલી ધીમી ચાલે છે. બે બાળકો છે અને સરસની વાતચીત કરે. આ બસ કેટલી ધીમી ચાલે છે. ક્યારેક ઘરે પહોંચ્યું. અરે બસ કરતા તો આપણે ઝડપથી દોડશું. તો શું કહે છે કે બે બાળક છે એ બે વાતો કરે છે કે આ બસ છે ધીમે ધીમે ચાલે છે એની કરતાં તો આપણે ઝડપથી ચાલે. તો કિચન કહે છે તો પછી ચાલીને બસની ખીચામાં મૂકી દો, દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ. એટલે કે પણ શું મારું ખીચું તો ફાટેલું છે. કિચન કહે ઓ તો તમને બસ નીચે પડી જશે. એટલે કે એક કામ કરો બસને તારા લંચ બોક્સમાં મૂકી દો. કિચન કહે હા. આ એક જોક્સ ટાઈપનું છે. હવે ત્યાર પછી છે ભીમકુમારના કામો છે. તો કે સામે એના ચિત્ર આપ્યા છે અને બાજુમાં એના વાક્ય આપ્યા છે. એ વાક્ય સરસના તમારે જોડવાના છે. પણ અત્યારે જો તો કે પહેલું છે ભીમકુમાર કપડેથી ચાંદા સાફ કરે છે. તો કે આ કપડું છે એનાથી ભીમકુમાર છે એ સાફ કરે છે. અને બીજું ચિત્ર છે તો કે બસને ધક્કો મારે છે. ત્રીજું ચિત્ર છે કે હાથીને છે એ પાણીમાં નાખે છે. અને ચોથું ચિત્ર છે તો કે ભીમકુમારના હાથમાં છે ઝાડુ છે. અને પાંચમું છે કે તો કે એના હાથમાં છે મોટા પથ્થર છે અને પોતે કસરત કરતો હોય એવું એનું ચિત્ર દેખાય છે. પણ આવતા વિડીયોમાં આપણે આ ચિત્ર જોડવાનું છે. ચાલો બાળકો આખો પાઠ તમને સમજાવી દીધો. પ્રશ્નના જવાબ લખાવ્યા, વાક્યો છે વાર્તાના આપણે પાઠના આધારે વાક્ય લેખા. હવે એ બધાય સરસ તમારી
ચોપડીમાં તમારે લખવાના છે. ચાલો બાળકો, આવજો, બાય બાય.